કોણ બોલશે? Who's following up? તમે બને બોલાવો ને એકબીજા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, લોહે સૌવ સાહુણમ, નમો લોય નમો લોય સવ સાહનમ, પંચન મુકારો, એસો પંચનમુક્કારો, પૂર્વ પાવપણાસણો, સૌવ પાવપનાસનો, મંગલાણંચ સવેસિમ, મંગલાનં ચ સર્વેસિમ, મમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ. ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. લાઈક આપણે ડિસાઈડ કરેલું, we will recap 4-5 મહિનાનું આપણું experience. We give 5 minutes to each of them, followed by 1 minute remark or feedback by Aptaputra. So I guess Kaushal, you are ready, so we'll start with you. જય સચ્ચિદાનંદ. પાસ્ટ કપલ વીક્સનો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો છે. ઇન ધ સ્ટાર્ટ આઈ હેડ ટુ એડજસ્ટ, મારે ગોઠવીને બધું મૂકવું પડતું હતું, એડજસ્ટ એવરીવેર. કઈ સિચ્યુએશન આવતી હોય, ગમતી કે ના ગમતી, તો ભોગવે તેની ભૂલ. અને પછી જ્યારે આપણે આગળ વધ્યા ત્યારે એ જ સિચ્યુએશનને લઈને એનાલાઇઝ કરીને કે સિચ્યુએશન કેવી રીતે આ એક્ઝિસ્ટન્સમાં આવી, કયા પેરામીટર્સ હતા જેનાથી આ સિચ્યુએશનમાં હું આવ્યો, એ બધું વ્યવસ્થિત શક્તિ શું છે એ બધું ગોઠવાનું થયું. અને પછી જ્યારથી શુદ્ધાત્મા જોવાનું ચાલુ કર્યું, તો સ્ટાર્ટિંગમાં આઈ ટુ રિમાઇન્ડ માય સેલ્ફ કે ભાઈ શુદ્ધાત્મા જોવાના છે, શુદ્ધાત્મા જોવાના છે. અને જોતા ગયા તો જેટલું હમણાં મેં કીધું, એડજસ્ટ એવરીવેર, ભોગવતેની ભૂલ, વ્યવસ્થિત શક્તિ, એ બધું એમ કહીએ ને કે સહેજા સહેજ ઉડી ગયું, ગોઠવાણીમાં રાખવું જ ન પડ્યું. અને શુદ્ધાત્મા જોયા એટલે બાકી બધું એવરીથિંગ એલ્સ ફેલ ઇન લાઈન. એટલે એ બહુ જ સરસ રહ્યું. અને એની જોડે જોડે એક પ્રેક્ટિસ પાડવી પડી પહેલા 1-2 વીક કે શુદ્ધાત્મા જોવાના છે. એટલે ફોનમાં 2-3 કલાકે ટાઈમર રાખેલો શુદ્ધાત્માનો, ખાલી એક ટાઈમર વાગે પછી પાછું બંધ થઈ જાય. એટલે ઘણી વાર હલી જાય તો જોવાય. અને એ બી નોટિસ કર્યું હજુ આ પાસ્ટ વીકમાં જ કે શુદ્ધાત્મા જોવાય છે. તમે કોઈ જોડે ડીલ કરતા હો તો એ સિચ્યુએશનમાં ઇઝી પડે છે. પણ પાછું અગર એ જ વ્યક્તિ જોડે પાછું ડીલિંગ આવ્યું ઇન અ વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, અને તમે કામમાં એકદમ અંદર ઘૂસેલા છો અને કંઈક આડું તેડું થાય છે, તો એ ટાઈમે તરત શુદ્ધાત્મા ન દેખાય મને. સો ફોર દેટ શોર્ટ સ્પેન ઓફ 30 seconds to a minute હલી ગયું, મોઢું બગડી ગયું, થોડુંક અવાજ ઊંચેથી વાત થઈ ગયો. એન્ડ ધીસ વોઝ વિથ માય ઓન બોસ. અને એ બી સમજો કે ભાઈ ના બરાબર છે, બટ ધીસ હેપન્ડ ઓન અ ફ્રાઈડે ઇવનિંગ આફ્ટર અ લોંગ ડે ઓફ વર્ક. અને પછી એકદમ જ એ જ સિચ્યુએશનમાં વાત કરતા કરતા જ વચ્ચે પાછું યાદ આવ્યું કે ના, નિર્દોષ છે, શુદ્ધાત્મા. પ્રાર્થના કરી અંદરથી એમની જોડે વાત કરતા કરતા ને દેન એવરીથિંગ એલ્સ સેટલ ડાઉન અગેન. એટલે ધ પ્રોસેસ ઇઝ વર્કિંગ અને ઇટ્સ બીન વર્કિંગ રિયલી સ્મૂથલી. પહેલા સ્ટાર્ટિંગમાં જે એફર્ટ લાગતો હતો કરવા માટે, એ હવે એફર્ટ નથી લાગતો, પણ સહેજા સહેજ થાય. અને એ કારણે શુદ્ધાત્મા જોવાનું જે સિચ્યુએશન છે એના કારણે અંદરની કામનેસ બહુ જ વધી ગઈ છે. સિચ્યુએશન્સ ડોન્ટ અફેક્ટ મચ, ઉપર નીચે ના થાય, કામ કરવું હોય તો કામ થઈ જાય. અને બધા જોડે રિલેશન્સ બી સારા થયા છે અને સારા થાય છે એ દેખાય છે. કે કોઈ સિચ્યુએશનમાં ઇરિટેટ થઈ જવાય, મોઢા ઉપર ના આવે પણ અંદરથી તમે ઇરિટેટેડ રહો ફોર દેટ સિચ્યુએશન, એવું નથી થતું.
એટલે my experience has been really good, but still need to keep on working on it. And this has been my experience for over the past month or so. Very good. Pulitanji? Yes, Sachin. You have made a very important point indirectly કે પહેલા મારે બધું ગોઠવવું પડતું હતું, એડજસ્ટ એવરીવેર ને બધું. પછી શુદ્ધાત્મા જવાનું ચાલુ થયું તો એવરીથિંગ ફેલ ઇન લાઈન. ઇટ્સ વેરી ટ્રુ, વેરી ટ્રુ. એ છે ને આખો એ સદુપયોગ છે, એટલે આ પ્રજ્ઞા શક્તિ કામ કરે છે ત્યાં, અને એ કરે ને એટલે આખી વિતરાગતા આવી જ જાય. તમારે એડજસ્ટ કરવું ના પડે, દોષિત જો નિર્દોષ જોવો ના પડે, વિતરાગતા, બીકોઝ તમે અધરવાઇઝ શું થાય છે, તો ફાઇલ નંબર 1 રાગદ્વેષ મોડમાં હોય, ગમો અણગમો તો કોન્સ્ટન્ટ ઓપરેટ થાય, એ આખું બંધ થઈ જાય છે અથવા ડિમિનિશ થઈ જાય છે. અને જે આપણે અલ્ટિમેટલી સ્ટ્રેચિંગ ધીસ આજ્ઞા એન્ડ ઓલ ધેટ ફર્ધર, આપણે કઈ દશામાં જવું છે કે મન વચન કાયથી નિરંતર છૂટું રહે. મન વચન કાય કામ કર્યા કરશે, જોબ કરે, ઘરનું કામ કરે, પણ એ આપણે એનાથી છૂટા અને જોયા કરશે. એ લેવલ સુધી જવા માટે આ એક જ વસ્તુ છે, હાઉ ટુ ઇસ્ટેબ્લિશ યોર સેલ્ફ ઇન આત્મા. હું શુદ્ધાત્મા છું એ જાગૃતિમાં ઇસ્ટેબ્લિશ કરવા માટે આ પહેલી 2 આજ્ઞા ઇઝ ધી કી એન્ડ ધી ક્રક્સ. ધેર ઇઝ નો અધર શોર્ટ. એટલે એ જ છે એમ મેન વસ્તુ. સો ઇટ ઇઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ. કેરી ઓન. અને ક્યાં સુધી કરવું પડશે આ, કે જ્યાં સુધી ઓલો ઇન્ટિગ્રેટ ના થઈ જાય બધા વ્યવહારની અંદર. આ પુરુષાર્થ આપણે ક્યાં સુધી કરવો પડશે શુદ્ધાત્મા જવાનો, એડજસ્ટ એવરીવે, ઇન્ટિગ્રેટ ના થઈ જાય, વણાઈ ના જાય. 2-3 વર્ષ રહેશે ને, અને ગ્રેજ્યુએટ તો બહુ કમ્પ્લીટ થઈ જશે, પછી તો કરવું નહીં પડે, એફર્ટલેસ થઈ જશે. ઇટ્સ લાઈક ધ ફ્લાય વ્હીલ. અહીંયાથી નીચેથી ઉપર સુધી લઈ જાઓ ને ત્યાં સુધી એફર્ટ છે, પછી ઉપરથી એની મેં ગબડી જશે. આફ્ટર ઇટ ગોઝ ફ્રોમ ધ સેન્ટર દિસ. એટલે આપણે પુરુષાર્થ આટલા લેવલ સુધી લઈ જવાનું છે, પછી એની મેં ગબડશે. અને ઘણા બધા પાપો એમાં ભસ્મીભૂત થઈ જાય, ડિસ્ચાર્જ માલ કચરો બધો ભસ્મીભૂત થઈ જશે. અને વોટ વિલ હેપન ઇઝ એઝ યુ ગો અપ એન્ડ અપ ને, ધ એફર્ટ્સ રિક્વાયર્ડ ટુ પુરુષાર્થ વિલ રિડ્યુસ. અત્યારે તમે શુદ્ધાત્મા જવાનું જરાક થોડુંક ટાઈમ લાગે, થોડુંક ગોઠવવું પડે, પછી that time and efforts will reduce over a period of time. Say 3 months, 6 months down the line, it will keep on reducing, and that will be still enjoyable process. So it's a very good experience. Please continue. I'm being brief. For the newcomers, આપણે એક્સપેરિમેન્ટ કરેલા એડજસ્ટ એવરીવેર, ભોગવતીની ભૂલ, પોઝિટિવ દ્રષ્ટિ, વ્યવસ્થિત શક્તિ અને શુદ્ધાત્મા જોવા. So all the Mahatmas are summarizing 5 મહિનાનું experience. Okay, Shrey? Thank you, Kausal. જય સચ્ચિદાનંદ. મારા પણ ઘણા સારા એક્સપિરિયન્સ રહ્યા છે બધા જ પ્રોજેક્ટના. સ્ટાર્ટિંગ વિથ એડજસ્ટ એવરીવેર, તો એમાં મને જાણવા મળેલું, જે મેં એ વખતે બી વાત કરી હતી, કે વાણી સંબંધી મારે હજી ઘણું બોલાઈ જાય છે, સામેવાળાને ગુસ્સો થાય છે ને એડજસ્ટ નથી થવાતું એની પ્રકૃતિથી. તો એમાં દીપક આનંદજીએ જ કીધું હતું કે વાણી એ ટેપ રેકોર્ડ છે, એનો મતલબ એ નથી કે બોલાશે જ. આજે જો તમારો ભાવ બદલાય તો એ શબ્દો મોડા પર આવતા સુધી અટકી જાય છે. તો એ બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો એનો. જેમ જેમ એ પ્રોજેક્ટ પત્યો ને પછી બીજા પ્રોજેક્ટમાં બી બહુ મતલબ શું કહેવાય, એક સંયમ વાણી પર બહુ સારો આવ્યો આવી ગયો. પછી નંબર 2, એમાં જ અમે એ વખતે બી વાત કરી હતી કે પ્રતિક્રમણનો મિસયુઝ થાય છે, કે ભાઈ એકવાર એને સંભળાઈ દઉં પછી પાછળથી પ્રતિક્રમણ કરી લઈશ, એ જાણવા મળ્યું. એમાં બી ઘણી સારી હવે પ્રોગ્રેસ થઈ રહી છે, કે ટ્રાય ટુ બી કે પ્રતિક્રમણ કરવાનો ચાન્સ જ ના મળે તારે. તું એવું વર્તન જ ના કર મન વચન કાયાથી કે તારે સામેવાળાની પછી માફી માંગવી પડે કે પ્રતિક્રમણ કરવું પડે. તો એ બી એડજસ્ટ એવરીવેરનો તો મારો એ વખતે બી બહુ સારો જ અનુભવ રહ્યો હતો, પછી પણ સારો જ રહ્યો. ધેન ભોગવે એની ભૂલમાં મેં એ વખતે જે એક્સપિરિયન્સ શેર કર્યા હતા, એમાં મને સૌથી મોટું લેસન એ મળ્યું કે જો તમે સહજ નહીં રહો તો પછી ભોગવવાનું આવશે. ભોગવેની ભૂલ એ તો બરાબર છે, પણ એક વોટ ઇઝ ધ કોઝ, કેમ ભોગવવું પડ્યું એમ. તેમાં પુલિનાનંદ જે મેં એ વખતે એક્સપિરિયન્સ કીધો હતો કે મને જમવા માટે બોલાવ્યો, ચા માટે બોલાવ્યો, ને મેં ના પાડી કે ના હમણાં મારો મૂડ નથી. પછી જ્યારે મને ઈચ્છા થઈ ચા પીવાની તો મળી જ ના ચા એમ. મતલબ એ સહજતા જો ગુમાવશો તો પછી ભોગવવાનો વારો આવશે. ભોગવેની ભૂલ તો છે એની જગ્યાએ, પણ આ કારણ જે છે એ મને જાણવા મળ્યું. ને દીપક આનંદજી જે હંમેશા કહે છે, તો બહુ જ હવે એકદમ
શું કહેવાય વણાઈ ગયું છે કે ભાઈ તમારો જ વ્યવહાર તમારી સામે આવે છે અને એ તમને હવે ગમતો નથી, એમાંથી તમારે એને બહાર નીકળવાનું છે, એનો સમભાવે નિકાલ કરવાનો છે. એ બી બહુ સારો 2 લેસન ભોગવેની ભૂલમાંથી શીખવા મળ્યા. ધેન પોઝિટિવ દ્રષ્ટિમાં એ બી બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો હતો. મેં એ વખતે શેર કર્યું હતું કે મારા ફાધરને કોવિડ નીકળ્યો હતો એ વખતે, અને મેં કીધું હતું કે મારા પાછા મોર્નિંગ સત્સંગ પાછા સ્ટાર્ટ થયા મારા અટેન્ડ થવાના. એ મને બહુ સારું પોઝિટિવ રહ્યું. અને મને એમાં એ જાણવા મળ્યું કે પેલા ડોક્ટરો વિશે જે મારા મનમાં થોડો અભિપ્રાય બંધાઈ ગયો હતો મારા ફાધરને લઈને, મેં કીધું કે ભાઈ આફ્ટર ઓલ હી ઓર શી ઇઝ અ ગુડ પર્સન. એ જે દાદાનું વાક્ય જે હતું એ બહુ કામ લાગ્યું પોઝિટિવ દ્રષ્ટિ, પોઝિટિવ જોવામાં, કે આફ્ટર ઓલ તો એ સારા જ વ્યક્તિ છે. તો એમના વિશે કશો પૂર્વગ્રહ કોઈ અભિપ્રાય રાખવો નથી. એક પૈસા સંબંધી દીપક આનંદ જે કીધું હતું એ બી બહુ મને કામ લાગ્યું કે જો તમને પૈસા એવી રીતે આપવાના કે ભાઈ પાછા ના આવે તો તમને બહુ ફરક ના પડે, અને જો તમે એવું ના કરી શકતા તો બેટર ટુ સ્ટોપ ગિવિંગ. એટલે એમાં એ વ્યક્તિ ફરીવાર આવી હતી મારી પાસે પૈસા માંગવા. આ વખતે મેં સંભાવે એનો નિકાલ કર્યો કે ના, આ વખતે મારી સગવડ નથી, હું તને મદદ નહીં કરી શકું એમ. એટલે એ બી બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. પછી પોઝિટિવ પ્લસ વ્યવસ્થિત, એમાં મારો સૌથી વર્સ્ટ એક્સપિરિયન્સ એ જ રહ્યો હતો. મેં એ વખતે બી શેર કરેલું કે મારા 10 આઉટ ઓફ 4, 4 આઉટ ઓફ 10, 5 આઉટ ઓફ 10 જ મારું રેટિંગ રહેતું હતું. એમાં મને એક એક્સપિરિયન્સ જ મારો સારો હતો, જે મારા બિઝનેસ પાર્ટનર સાથે મેં જે વાત કરી હતી કે મને ખબર પડી કે વ્યાજે પૈસા લાવીને કંઈક મને છુપાઈને ધંધો કરવાના છે. તો એમાં જે એમની સાથે જે વિતરાગતા રાખીને જે વાત થઈ એમને, કે ભાઈ એમને બી કીધું કે ના, હું તો મારા ઘર ખર્ચ માટે પૈસા લાવ્યો હતો, ધંધા વ્યાજે ધંધો કરવા માટે નહોતો લાવ્યો એમ. એ એક સારો એક્સપિરિયન્સ હતો. અધરવાઇઝ પોઝિટિવ પ્લસ વ્યવસ્થિત મને બહુ ટફ પડ્યું. એમાં મેં કીધું હતું કે મેં સ્ટક બી થઈ ગયો છું, હવે મારાથી આગળ પ્રોગ્રેસ થતી નથી એવું પણ મને લાગે છે. અને ફાઇનલી જે લાસ્ટ 1 મંથનો છે રિલેટિવ પ્લસ રિયલ શુદ્ધાત્મા જવાનો, એ તો બહુ જ એક્સેલન્ટ એક્સપિરિયન્સ રહ્યો. એમાં તો મેં જે વાત કરી હતી કે મને પોસ્ટનું એક એક્ઝામ્પલ આપેલું, આંટી સાથે બોલવાનું થયું હતું પોસ્ટમાં, અને મારા મધર સાથે મારા કરિયર બાબતે જે એ 2 એક્સપિરિયન્સ ઘણા સારા હતા. એમાં બહુ સારો શુદ્ધાત્મા જોઈને સંભાવે નિકાલ પણ થયા. અને બસ આટલો, આ બધા ઓવરઓલ ઇટ્સ અ વેરી ગુડ એક્સપિરિયન્સ ફોર ઓલ ધ પ્રોજેક્ટ્સ. જય સચ્ચિદાનંદ. Very good, Deepakanji. Good timing also, sir. એ સચ્ચિદાનંદ, વાણી માટે કીધું કે સેકન્ડ ડિસ્ચાર્જ છે એના પર બહુ ફોકસ કરવાની જરૂરત છે. વી કેનોટ જસ્ટ લીવ ઇટ લાઈક ધેટ કે તો ટેપ રેકોર્ડ છે ને, એટલે આપણા બધા પ્રયત્ન, એટલે ભાવ, નિશ્ચય, કોઈને ના થવું જોઈએ, બેલેન્સ વાણી, બધું જ, અને પછી નીકળે તો ત્યાં આપણું કરેક્શન હોય. એટલે સેકન્ડ ડિસ્ચાર્જ ને લક્ષમાં રાખીએ ને તો એ વન સાઇડેડ ડિસ્ચાર્જ નથી કે આપણે હેલ્પલેસ નથી એમ. પ્રયત્ન હોય. પ્રતિક્રમણ માટે એક વાત બહુ સમજવાની જરૂર છે કે જ્યાં સુધી ઈચ્છા થાય છે ને, ભાવ થાય છે, ઈચ્છા થાય છે, કરું, તે બતાડે છે કે પ્રત્યાખ્યાન નથી થયા. યોર રિઝોલ્વ ઇઝ નોટ ધેર નોટ ટુ ડુ. રાઈટ. અને ખાલી વિચાર જ આવે છે, ઈચ્છા થતી નથી. વિચાર આવે ને જતા રહે, વિચાર આવે જતા, એટલે એ રૂપકમાં આવતું નથી. બરાબર છે. પ્રતિક્રમણ બાકી છે. બરાબર છે. એટલે આની ક્લેરિટી હોય તો આપણને ખબર પડે કઈ દવા આપણે વાપરવાની છે. કે પ્રતિક્રમણ કરતા હોઈએ છે પણ એનું જે રિઝોલ્યુશન જોઈએ કે હવે ફરી ગમે તે થાય નથી કરવું, દાદા મને શક્તિ આપો, રાઈટ, એ ચૂકી જાય તો પેલી ઈચ્છા થયા કરે. બરાબર છે. અને એમાં જ્યાં સુધી ઈચ્છા છે ને તો એ પ્રતિક્રમણ કમ્પ્લીટ થતા નથી પ્રત્યાખ્યાન વગર. બરાબર છે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. રાઈટ. પછી ભોગવે તેની ભૂલમાં જે કીધું કે તમારો જોયા તમારી સામે આવે, પણ આમાં એક વસ્તુ સમજવાની છે, પ્રાપ્ત ને ભોગવ એની પાછળ બહુ સમજવા જેવું છે. બરાબર. ભોગવ એટલે શું કે જે ભોગવટો તમને હમણાં આવે છે ને ધેટ ઇઝ યોર વ્યવસ્થિત. બરાબર છે. પણ એને આપણે ભોગવવું નહીં અને ભોગવટાને જોઈને લેસન લેવું અને કરેક્ટ કરીને આગળ જવું, ધેટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ. બરાબર છે. એનાલિસિસ માંગે.
રાઈટ પોઝિટિવ દ્રષ્ટિ માટે જે પેલું વાત કરી કે આફ્ટર ઓલ ઇઝ અ ગુડ પર્સન, આપણે આ અભાવમાંથી નીકળવાનું છે. બરાબર છે. આમાં કેવું છે કે મને સામાન્ય જરા ભૂલ લાગે ને અને મને ખબર પડે કે મારામાં ભૂલ નથી ને, તો આઈ ઓફ માય સેલ્ફ કે આઈ બેટર ધેન અધર્સ, રાઈટ અને એ બાબતને લઈને સામા માટે અભાવ થાય. બરાબર યુ હેવ ટુ રાઈઝ, કારણ કે તમે 2 સ્ટેપ આગળ આવ્યા છે ને, તો કાલે એ પણ 2 સ્ટેપ આગળ આપશે. બરાબર છે. એ અન્ડરસ્ટેન્ડિંગ અભાવ જતો રહે. મની માટેની અન્ડરસ્ટેન્ડિંગ વોઝ વેરી ગુડ. વ્યવસ્થિત અને પોઝિટિવિટી, અને રિલેટિવ રિયલ જોવાની જે વાત હતી એ બહુ સરસ છે કે એ 2 દ્રષ્ટિ, એ તો સારા સમયમાં 2 દ્રષ્ટિ અપાતી હતી, પણ લોકોના મગજ એટલા બધા પાવરફુલ હતા ને, એનાલિસિસ અને એન્ટિસિપેશન, કે આખી વાત સમજી જતા હતા. રાઈટ આપણે 5 આજ્ઞા આપી તો 2 આજ્ઞા સમજાતી નથી. પોઈન્ટ ટુ બી નોટેડ. ખ્યાલ આવ્યો? હા બરાબર છે. 5 આજ્ઞા એ 2 આજ્ઞા, પહેલી 2 આજ્ઞા સમજવા માટે આપી છે કે આપણી રે 5 આપ્યા પછી પણ આપણી 2 નથી રહેતી. પેલી બરાબર છે. 5 સમજી જતા હતા. હા બરાબર છે. જય સચ્ચિદાનંદ. Jai Sachchidanand. Please try to keep it short. Aptaputras, please. Krishna. જય સચ્ચિદાનંદ. એક્સપિરિયન્સમાં તો પહેલેથી પેલું એડજસ્ટ એવરીવેર, ભોગવે તેની ભૂલ અને પોઝિટિવ દ્રષ્ટિ, બન્યું તે ન્યાય, એ બધું પહેલા ખબર હતી. તો રેગ્યુલર એ નાનપણની જે સમજ હતી એ પ્રમાણે એવું હતું કે બધા જોડે કનેક્ટિવિટીમાં જે એડજસ્ટ થવાનું હોય એમાં જે મેં કોઈ ભૂલ કરી હોય તો મારે ભોગવવી પડે, એવું બધું સમજાતું હતું. જ્યારે સત્સંગમાં બેઠા અને સાંભળ્યું ત્યારે ખબર પડી કે એમાં તો પોતાનો પુરુષાર્થ પણ એમાં એડજસ્ટ થવો જોઈએ. એટલે એ બધું ખુલ્લું થયું. એટલે એનો સરસ અનુભવ થયો કે દરેક જગ્યાએ, મીન્સ જગ્યાએ તો દરેક જગ્યાએ તો એડજસ્ટ થઈ જવાતું હતું, પણ ક્રિષ્ના કેટલી એડજસ્ટ થતી હતી નાની નાની વસ્તુમાં, એ પણ ખુલ્લું થયું અને એને લીધે એટલો બેનિફિટ મળ્યો. બન્યું તે ન્યાય એ પણ એક વ્યવસ્થિત હતું, એ સમજાયું કે કઈ પણ સિચ્યુએશન બને છે એ પાછલા કર્મોને એને લીધે બની રહી છે, તો એનીમાંથી કઈ રીતે સોલ્યુશન કાઢવું એ નીકળી જવાનું, એ પણ ખ્યાલ આવ્યો. એમાં મોટામાં મોટું મારા એક એક્સપિરિયન્સ એવો થયો કે કૃપા નિષ્ઠા જોડે જ્યારે ભણાવવા બેસવાનું થાય, સ્પેશિયલી લોકડાઉનમાં, કારણ કે આપણે જ હેલ્પ કરવી પડે એ લોકોને ભણાવવામાં. તો સ્ટાર્ટિંગમાં નિષ્ઠા છે ને થોડી લેઝી છે ભણવામાં, એટલે મારે એને પુશ કરવું પડે, ગુસ્સે થઈ જવાતું હતું ને એ બધું થતું હતું. જ્યારે સત્સંગ સાંભળ્યા ત્યારે સમજાવ્યું કઈ રીતે એની જોડે ડીલ કરવાની. તો પહેલા દાદા જોડે પ્રાર્થના કરી લઉં, વિધિ કરી લઉં, એની અંદર શુદ્ધાત્મા જોઈ લઉં, અને પછી કૃષ્ણાને સમજાવ્યું, કૃષ્ણા તું ગુસ્સે થયા વગર એને જો કામ કરીશ તો થઈ જશે. અને જે લગામ છોડી દેવાનો એક્સપિરિયન્સ કરેલો ને, એમાં પણ એ ખાસું એવું હેલ્પફુલ રહ્યું. અત્યારે એની જાતે કરી લે છે, પણ અમુક વખત ભણવાનું છે એટલે મારે સ્ટ્રિક્ટ થવું પડે, તો એ જગ્યાએ થઈ જવું ખરી, એટલે એનું કામ પણ થઈ જાય. પણ પહેલા એ રડવા માંડતી હતી, હવે એ રડતી નથી, એટલી ઇફેક્ટ આવી છે એની પર. અને બીજું હમણાં રિસન્ટલી એવું થયું કે જોબ પર કોરોનાને લીધે એ લોકોએ મને પહેલા ઇન્વિટેશન કીધું કે કૃષ્ણા યુ કેન સ્ટાર્ટ વર્કિંગ, બટ બીકોઝ ઓફ આઈ હેવ ટુ ટીચ ધ કિડ્સ, તો મેં કીધું કે ના, હું અત્યારે નહીં આવી શકું. તો પણ એ લોકોને રિક્વાયરમેન્ટ હતી બિલિંગ માટે પર્સનને હાયર કરવાની. મેં કીધું તમારે આગળ પ્રોસેસ કરવી હોય તો યુ કેન ગો અહેડ, ડોન્ટ વેઇટ ફોર મી. પછી બીજે દિવસે મારી જે બોસ છે ને એની વાઈફનો ફોન આવ્યો કે કૃષ્ણા, આઈ નો કે, કારણ કે એની ડોટર પણ કૃપા જોડે જ છે, તો કે આઈ નો કે ઇટ્સ હાર્ડ ફોર અસ ટુ હેન્ડલ ઓફિસ એન્ડ વર્ક હાઉસ, but you still come on weekend. I'm not taking out your name. I want you to come in office. અને કીધું મારી આ સિચ્યુએશન છે કે ફેમિલીમાં 1-2 જણાનું ડેથ થઈ ગયું બીકોઝ ઓફ કોરોના. સો ઘરમાં બધા હાઈ રિસ્ક પર જેવા છે, મમ્મી ડેડી ઘરમાં છે, બધા છે, તો કોઈ બીમાર ના થાય. તો મેં કીધું આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક અ ચાન્સ. તો કે યુ કમ ઓન વીકેન્ડ, વીકેન્ડમાં ઓફિસમાં કોઈ નહીં હોય, હું આવીશ, હું ઓફિસ ખોલીશ અને આપણે 2 જ હોઈશું. મેં કીધું ઓકે, દેન આઈ એમ રેડી ટુ કમ, નો પ્રોબ્લેમ. આ પણ જ્યારે મેં મેસેજ કર્યો કે હું નહીં આવી શકું, એ મેસેજ કરતા પહેલા એ લોકોની અંદર શુદ્ધાત્મા જોયા, પ્રાર્થના કરી,
દાદાને અને પછી મેસેજ કર્યા તો ઓટોમેટિક એનું રિટર્ન સ્વરૂપમાં આ આવ્યું છે. અને પહેલી અને બીજી આજ્ઞા એ નાનપણથી જ ખબર હતી કે બધાની અંદર શુદ્ધાત્મા જોવાના. એટલે ઝાડમાં રોજ હું સાંજ પડે ને ડિનર પછી અમે લોકો ગરમ પાણી પીએ તો તુલસી નાખીને પીતા હોઈએ છે કે તો બેઝિલ લઈએ તો એ તોડતા પહેલા પણ એની અંદર શુદ્ધાત્મા જોવું અને પછી તોડીને પછી એ યુઝ કરાય. એટલે એ દરેક જગ્યાએ શુદ્ધાત્મા જોવાનું યાદ રહી જતું હતું. કંઈ કામ કરવું હોય, નેબર્સમાં ડોગ્સ છે, મને ડોગ્સની બહુ બીક લાગે એટલે જ્યારે પણ કામ કરવું હોય બહાર તો મારે પહેલા એ ડોગ્સ આવે ને પહેલા એને અંદર શુદ્ધાત્મા જોઈ લો અને એને પ્રાર્થના કરું બે તું જ્યાં બેઠો છે ત્યાં બેસી રહે, મને મારું કામ કરી લેવા દે, હું બીજું કશું નહીં કરું. એ પણ શાંતિથી ત્યાં બેસી રહે, જોયા કરે, નીચે નવીન જોતો હોય પણ કોઈ દિવસ ભસ્યો નથી. તો આ રીતના રિટર્નમાં મળતું હોય છે. સો દેટ્સ ધ ઇનફ. આટલો જ Okay. એક્સપિરિયન્સ સરસ થયો છે. Perfect timing, Pulitanji. વેરી વેરી ગુડ. હા, હું એટલું જ કહીશ કે એક તો તારી ઊંચી પુણ્ય કે નાનપણથી દાદાનો પરિચય. નંબર 2, આફ્ટર મેરેજ બી એને કન્ટિન્યુ રાખ્યું. એન્ડ ટુ સમરાઇઝ યોર એક્સપિરિયન્સ, જે ભોગવે તેની બોલ, એડજસ્ટ એવરીવેર ને બધું, ઇફ આઈ વોન્ટ ટુ સે ઇન વન વર્ડ, આ બધું વાપરવાથી શું થાય, આપણી જે વિપરીત બુદ્ધિ છે ને, જે બુદ્ધિ હા. રાગદ્વેષ કરાવે, જે કશાય કરાવે, એ એબસન્ટ થઈ જાય છે. મોમેન્ટ આઈ સે Yeah. ભૂલ એટલે મારી ભૂલ છે, બોલવાની ભૂલ નથી. મોમેન્ટ આઈ સે એડજસ્ટ એવરી, આઈ હેવ ટુ એડજસ્ટ બીકોઝ મારે અથડામણ આવી છે. જે બુદ્ધિ નોર્મલી શું કરે, સામાનો દોષ દેખાડે, આપણને ઇમોશનલ કરે, આપણને ક્રોધમાન મારમાં ધકેલી નાખે, એક્સાઇટ કરે. હવે આ Yeah. બધા જ્ઞાનથી વોટ હેઝ હેપન્ડ ઇઝ, આઈ એમ જસ્ટ બ્રીફલી સમરાઇઝિંગ, બુદ્ધિ સમ્યક થઈ, સવડી થઈ, એટલે ઠંડક થઈ, એનાથી બહુ ઠંડક થઈ. અને જે સેકન્ડ પાર્ટ ઓફ ધ એક્સપિરિયન્સ કે જે મને શુદ્ધાત્મા જોવાથી તો ડોગમાં પ્રોબ્લેમ નીકળી ગયો ને મારો બોસનો રિસ્પોન્સ આપો, એ આખી વિતરાગતા સૂચવે છે. ધ મોમેન્ટ યુ સી શુદ્ધાત્મા, યુ આર જસ્ટ, તમે આપણે પોતે શુદ્ધાત્મા થાય એટલે આખી પ્રકૃતિમાંથી છૂટા પડે છે, વિતરાગતા ખુલ્લી થાય છે. એટલે રાગદ્વેષી જે જોડાયેલા છે ને, ડોગ સાથે કઈક દ્વેષનો ભાગ છે, બોસ સાથે દ્વેષનો ભાગ છે, એ આપણે વન સાઇડેડ હુક કાઢી નાખે છે. આપણે વન સાઇડ હુક કાઢી નાખીએ એટલે પછી ઓલાય ભલે હુક રાખીએ પણ એ આપણે સરકી જાય, આપણો ઉદયકર સ્મૂધલી પાસ હવે થાય છે. That's the whole crux. So Wow. I'm just trying to briefly tell how the things are operating and what you have really done on this. Excellent અનુભવ. So that's how Yeah. સમ્યક થઈ અને આ બાજુ આપણે વિતરાગ થયા કે આત્મામાં આવ્યા એટલે પૂતગલમાંથી છૂટા. એક્સિલન્ટ. Very good. હજુ એક Thank you. વસ્તુ રહી ગઈ. અમુક સિચ્યુએશનમાં કેવું હોય કે મને એવું થાય કે હું બોલીશ ને તો એને ખરાબ લાગશે, આને અફેક્ટ થશે, એવું થશે. અને પછી દીપકાનજી જો વાત કરી હતી ને તેમને કીધું કે જે જગ્યાએ જરૂર હોય ત્યાં તમારે સ્પીકઅપ કરવું પડે, બીકોઝ એનું પછી નેગેટિવ વાઇબ્રેશન આવી શકે. તો એ પણ ફોલ્વ કર્યું, પણ અંદરથી એવો ભાવ હતો કે મારે હર્ટ નથી કરવું પણ આ જગ્યાએ મારે બોલવાનું જ છે, તો હું કૃષ્ણને બોલવું પડે એવું જ છે તો હું બોલી લઉં છું. ને પછી એના પ્રતિક્રમણ કરી દીધા તો એની ઇફેક્ટ નેગેટિવ ના આવી, એવરીથિંગ પોઝિટિવ સ્મૂથલી જતું રહ્યું બધું. Very good. એમાં Very good. એમાં એક જ કરે, આવું જયારે આપણે બોલવું જ પડે એમ હોય ને તો દાદા એને અનુકૂળ પડે એવી વાણી બોલવાની શક્તિ આપજો, અથવા નાટકીય કડકાઈ, ડ્રામેટિક કડકાઈ કરવાની શક્તિ આપો. એ બોલે ને એટલે આપણો હિંસક ભાવ આખો વિડ્રો થઈ જાય છે અને ડ્રામા થઈ જાય છે. અહંકાર ભળ્યા વગર જે અમે કડક બોલવું પડે એ નીકળી જાય એટલે એને વાગે બી નહીં. આપણો અહંકાર નીકળી જાય છે એટલે એના અહંકાર નહીં અને પોઈન્ટ અક્રોસ પુટ અપ થઈ જાય, એને આપણી વાત પહોંચી જાય અને સ્વીકાર્ય પણ થઈ. આ બહુ મોટી માહિતી દાદા ભગવાને આપેલી છે. પણ કળિયુગમાં આપણે બોલવું પડે તો કેવી રીતના કરવાનું હોય? હિંસા કરવી નથી અને ડ્રામા બી કરવાનો છે રોલ પ્લે ના ભાગે, એઝ અ પેરેન્ટ ઓર એઝ અ બોસ ટુ ધ એમ્પ્લોય. એટલે ત્યાં આ જે વિડ્રો કરી નાખે છે, અહંકાર વિડ્રો કરીએ છે ને, સો ઇટ વર્ક્સ. વ્યવહાર બી કામ થાય, મોક્ષ માર્ગમાં બી હેલ્પિંગ છે. ઓકે, Jai Sachidanand. જય Thank you. સચ્ચિદાનંદ. Krishna, you took us an overtime. આના પછી ચૈતન, મિનલ, જશ અને મંથન. That's how we're going to go. જય સચ્ચિદાનંદ. હવે ઇનિશિયલી જ્યારે પુરુષાર્થ શરૂ કરેલો ત્યારથી જ દાદાજી પાસે શક્તિ માંગવાનું થતું રોજ જ કે હવે દાદા ભગવાન આજે એડજસ્ટ એવરીવેર થવાની શક્તિ આપો, ભોગવે તેની ભૂલ થાય એ પુરુષાર્થની શક્તિ આપો. એવી રીતના બધા પુરુષાર્થની શક્તિ માંગતો હતો એટલે એ બહુ હેલ્પ મળતી એનાથી અને એ વખતે યાદ આવી જાય. હવે આ 4 મહિના પછી તો એવું થયું ને કે બધી સિચ્યુએશનમાં યાદ રહ્યા કરે.
અને પછી આના કારણે ચેતનના વર્તનમાં પણ ખૂબ જ ફરક આવ્યો છે that I have noticed. પહેલા તો બધી સિચ્યુએશનમાં આ પુરુષાર્થ ને સત્સંગ એવું શરૂ કર્યું એ પહેલા બધી સિચ્યુએશનમાં રિએક્શન એવું અપાતું કે સામેવાળાને દુઃખ થાય જ અને એવું વર્તન પણ થતું. હવે કંઈ પણ રિએક્શન આપવાનું હોય તે પહેલા અંદર ચાલે, પછી અંદર એનાલિસિસ થાય કે આવી વાણી બોલવાથી આવું રિઝલ્ટ આવશે. એટલે પછી અંદર કાં તો એ સમી જાય અથવા કાં તો એવી રીતે નીકળે કે પછી સામેવાળાને દુઃખ ના થાય. હવે એક્ઝામ્પલ કે યુઝ્યુઅલી મારા ફાધર જે છે એ કોસ્કોમાંથી સ્ટ્રોબેરી લઈ આવે અને ચેતનને સ્ટ્રોબેરી ફાર્મર્સ માર્કેટની ભાવે કારણ કે ત્યાંની બહુ સ્વીટ હોય. એટલે પછી જ્યારે પણ એ લાવે ત્યારે અંદર સ્ટાર્ટ થાય કે આ શું કામ લાવ્યા, આવતીકાલે તો ફાર્મર્સ માર્કેટમાં જવાનું છે, ત્યાંથી લઈ આવે ને. એટલે પછી અંદર આવું ઊભું થાય એટલે અંદર વાતચીતનો પ્રયોગ થાય કે સવાલ જવાબ સ્ટાર્ટ થાય કે ભાઈ કોણ લાવ્યું છે, ખરેખર એ કોણ છે અને કરતા કોણ છે, અને આ બધાના જવાબ મળે એટલે પછી અંદર ઓટોમેટિક શમી જાય. એન્ડ વન થિંગ આઈ હેવ નોટિસ કે મન જે છે એને સમાધાન માંગે છે મન, એટલે એની જોડે વાતચીતનો પ્રયોગ કરો, that helps a lot. અને અમુક વખત ખૂબ વાતચીત કરવા છતાં પણ મન નહીં માને ત્યારે પછી ફાઇલને કહેવું પડે, એટલે ત્યારે પછી એ સમાધાન મનને મળે, એટલે પછી એ અંદર જે કૂટાકૂટ કરતું હોય એ બંધ થાય ને પણ ફાઇલને કહ્યા પછી પણ એના પ્રતિક્રમણ થાય છે. એટલે એક્ઝામ્પલ અમારે દરરોજ જ રસોઈમાં મીઠું ને મરચું ઓછું હોય છે કારણ કે આર્યન નાનો છે એને બહુ મરચું ફાવે નહીં, એટલે વાઈફ એમના જોડે એમના અનુકૂળ બનાવે. પછી ફાધરને બીપીનો પ્રોબ્લેમ છે એટલે મીઠું ઓછું હોય, એટલે પછી રોજ ચેતન ને અંદર ઊભું થાય પણ એ પછી અંદર મન જોડે વાતચીત કરે છે કે ચાલો આજે તમને 98 ખવડાવીએ, તમારે બહુ તીખું ખાવાની ઈચ્છા હોય તો. પણ કોક દિવસ તો પછી એવું થાય કે આર્યન માટે કંઈક અલગ વસ્તુ બનેલું હોય, ફાધર માટે કંઈક અલગ વસ્તુ બનેલું હોય અને ચેતન માટે કંઈક અલગ બનેલું હોય. ત્યારે પછી પાછું મન બતાવે કે આજે તો ચેતન માટે અલગ બન્યું છે તો પછી મીઠું ને મરચુંનું પ્રમાણ થોડું વધારે હોય તો સારું. ત્યારે પછી મનને સમજાવીએ કે રોજ તો બધા માટે કોમન બનતું હોય છે, એટલે પેલું જે ફ્લોમાં બની ગયું હશે આજે, પણ ત્યાર પછી પણ નથી માનતું મન, એટલે પછી મનને ધીમે રહીને કહીએ કે કઈ નહીં આપણે પછી વાત કરીશું. અને કોઈ ત્યારે એવું બને કે સહેજ એવું બને કે પત્ની પછી પૂછે અંદર કે કેવું બન્યું છે આજે. રોજ ના પૂછતા હોય પણ કોઈક વાર આવી રીતના પૂછે ને એ દિવસ એવો હોય કે ચેતન માટે અલગ જ બનેલું હોય. ત્યારે ચેતન પછી એમને કહે કે સરસ બન્યું છે, પણ થોડું જો મીઠું ને મરચું વધારે હોત ને તો બહુ ટેસ્ટફુલ બનતે. એટલે પછી પાછું સ્માઇલ કરે પત્નીને, પછી રિએક્શન પણ આવે તો ખરું કે ઇટ મીન્સ યુ ડોન્ટ લાઈક ઇટ. એટલે પછી અંદર સમજ પડી જાય, ત્યારે મનને થાય કે જો એમને પણ ખરાબ લાગ્યું કારણ કે એમણે પણ ઘણી મહેનત મૂકી છે આના પાછળ. એટલે પછી ત્યારે પત્નીને સમજાવે કે ના સરસ બન્યું છે એમ તો, એને પછી પ્રતિક્રમણ પણ થાય છે. પછી ધ વન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારથી ફોરમ સ્ટાર્ટ કર્યું છે બધા જ મહાત્માઓ એમના એક્સપિરિયન્સ શેર કરે છે, એના પરથી પણ ઘણું શીખવા મળ્યું છે અને એમના એક્સપિરિયન્સીસ પણ મેં નોટ ડાઉન કરેલા છે અને અપ્લાય પણ કર્યા છે ઘણી વખત. જેમ કે એક વખત એક બેને એક્સપિરિયન્સ એવો શેર કરેલો કે એમના એમ્પ્લોઈઝ જોડે એમને કંઈ ઇસ્યુ હતો કે આ લોકડાઉન પછી જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે નહોતા આવવાનું કહેતા હતા, અને પછી કારણ કે એમને ગવર્મેન્ટ્સના ચેક્સ મળતા હતા અને પછી એમણે એમની પાસે રેઝિગ્નેશન માંગેલું, ત્યારે અમારે એ સિમિલર ઇસ્યુ હતો. લિટલ બિટ ડિફરન્ટ સિચ્યુએશન હતી કે એક હાઉસકીપર હતી હોટેલમાં ને એમને ડોક્ટરે 2 વીકનું લખ્યું આપલું, કંઈક સર્જરી હતી કે 2 વીક ઓફ, પણ એમને 6 વીકની ઓફ જોઈતી હતી ને અમારે ત્યારે પછી એ બેન જોડે વાત કરવી પડેલી. પહેલા તો એમના શુદ્ધાત્મા પાસે માફી માંગેલી કે આવી વાત કરવી પડે છે, પણ પછી એમની જોડે વાત કરેલી કે તમે 2 વીકનું કે છે ડોક્ટરનું તો 2 વીક જાઓ, અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ 6 વીક વિલ બી ટુ મચ. એટલે પછી બીજા દિવસે એમણે
એમનું સોલ્યુશન જાતે જ લઈ આવેલા કે ભાઈ હું જાઉં છું પણ મારી જગ્યાએ મારા સિસ્ટરને રિપ્લેસ કરીને જાઉં છું કે ફોર 6 વીક ને પછી હું પાછી આવી જઈશ. તો દેટ હેલ્પ. પછી બીજા એક બેને એક્સપિરિયન્સ એવો શેર કરેલો કે એમણે લગામ છોડી દેવાનો એક્સપિરિયન્સ શેર કરેલો કે એમના પતિ We need to wrap it up, Chetan. ઓકે યા સો બોટમ લાઈન કે બધા મહાત્માનો જે એક્સપિરિયન્સ છે એ શેર કરે છે ને એમનાથી પણ મને ખૂબ જ હેલ્પ થઈ છે. સો જય સચ્ચિદાનંદ. Very good. Vivekanand ji? જય સચ્ચિદાનંદ. એ બહુ સારું કામ કર્યું. આપણે આપણી weakness જોઈએ. You're not audible. આપણી weakness ને જોઈને શક્તિઓ માંગવી, that's a very good method અને સોલ્યુશન આપ્યું દાદાએ. રિએક્શન ના એનાલિસિસ કરે તો આપણે શું કહીએ, જે દિવસે સ્વીટ સ્ટ્રોબેરી આવે તો આપણે જો that will help you add your stamina, તાકાત. શુગર આવે ને એમાં એટલે તમને કાર્બોહાઈડ્રેટ વધારે મળે, અને જે દિવસે ખાટી આવે તે દિવસે સમજવાનું કે વિટામિન સી આપણને આજે વધારે જોઈએ છે બોડીને, એટલે ત્યાંથી આવ્યું. એટલે એવરીથિંગ ઇટ ઓનલી ડિપેન્ડ હાઉ યુ લુક એટ થિંગ્સ, અને મનને સમાધાન આપવાનું એ બહુ જરૂરી છે. આપણો અભિપ્રાય બ્રેક કરવો એ બહુ જરૂરી છે. અભિપ્રાયના લીધે જ બધી માથાકૂટ થાય. અને વ્યવસ્થિત શું કરે, આપણી બોડીને જે જરૂરી હોય ને તે સપ્લાય કરે. એટલે વ્યવસ્થિત ઇઝ ઓલવેઝ પોઝિટિવ, નેચર ઇઝ ઓલવેઝ પોઝિટિવ આપણે રાખવાનું. એન્ડ લાસ્ટ થિંગ, યુ લીવ યોર લાઈફ ઇન સચ અ વે, તમારી લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ કોઈને ખબર જ ના પડે. એટલે મીઠું વધારે આવ્યું તો સમજવાનું કે આજે શરીરની અંદર જરૂરી હતું એટલે વધારે જ આવ્યું, ઓછું આવ્યું તો સમજવાનું કે આજે જરૂરી નથી એટલે વ્યવસ્થિત આવું આપ્યું. ખ્યાલ આવ્યો? એટલે એક્સેપ્ટ ધ ઓર્ડર ઓફ વ્યવસ્થિત શક્તિ. કારણ કે વ્યવસ્થિત શક્તિનું કામ શું છે, બેલેન્સ કરવું. અને એની બેલેન્સિંગ શું કહેવાય એપ્રોચ આપણને ડિસ્ટર્બિંગ થાય છે, કારણ કે આપણે આપણા અભિપ્રાયને સ્ટીક થઈને રહીએ છીએ. અને ધ બેસ્ટ થિંગ ઇઝ લર્ન ફ્રોમ અધર્સ એક્સપિરિયન્સ, એન્ડ સ્ટીલ બેટર આઈ વિલ સે અલ્ટિમેટ ઇઝ આ જ્ઞાન એવું છે કે બધા જ પરિણામ આપણને દેખાઈ જાય, જઈને એક્સપિરિયન્સ કરવો ના પડે એ વાત છે. એ એટલે એને કારણ કે એને પારિણામિક દ્રષ્ટિ કીધી, એ ગ્રેજ્યુઅલી ઓપન થાય, આપણી જેમ સમજણ વધે તેમ રેવોલ્યુશન વધે એને કહે. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. Binal, are you there? Thank you. Chetan, very good. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. હા, આપણે 5 ટોપિક એટલે 5 પ્રોજેક્ટ લીધા હતા. એમાં પહેલા 2 પ્રોજેક્ટમાં તો હું નથી, એટલે સંજોગવશાત નહોતું એટેન્ડ થયું, પણ સેકન્ડ ભોગવે તેની ભૂલનું મેં પાછળથી 2-3 સત્સંગ એટેન્ડ મતલબ જોયા હતા યુટ્યુબ પર. તો આ બધામાંથી મને જે અમુક પોઈન્ટ એકદમ હાર્ટીલી ટચ થયા ને એવા મેં થોડી સમરી કાઢી છે. હું કહું છું મને જે વધારે ગમી ગયું છે. એક તો ભોગવે તેની ભૂલ પર એવું સમજાવ્યું હતું કે આપણે જયારે બી ભોગવવાનું આવે છે ને ત્યારે આપણી કઈ ભૂલ છે જ, ભલે દેખીતી રીતે એવું ના લાગે, એ સંજોગોમાં બી કદાચ આપણી ભૂલ ના હોય, પણ ભૂતકાળમાં આપણે ક્યાંક ભૂલ કરી હોય તો ભોગવટો આવી શકે. આવું મેં ઘણી વખત સાંભળ્યું હતું, પણ અહીંયા અત્યારે જયારે પર્સનલી આ યુથ ફોરમમાં મેં મતલબ સમજ્યું ને તો મને એકદમ એવું થયું કે ના ખરેખર એટલે એ વસ્તુ એકદમ ફિટ થઈ એમ. અને હવે આપણે નિકાલ લાવવાનો છે, એટલે કર્મ ખપાવા છે અને મોક્ષ માર્ગે આગળ વધવું છે, એટલે આ પુરુષાર્થ મતલબ આપણે કરીએ છીએ. પછી એક એવું બી ક્લેરિફાય કર્યું હતું કે આપણને આ બધું મતલબ આ બધા સૂત્રો કે જે બી આપણે આ સમજણ છે ને એ વાપરીને જ્ઞાન આપણે કરીએ છીએ તો અંદરથી આપણને પછી આનંદ રહેવો જોઈએ. એવું નહીં કે આવું કીધું એટલે કર્યું. એ વસ્તુ બી મને બહુ ગમી. પછી એક એવી વાત થઈ હતી કે આપણે પડી ગયા એનો વાંધો નહીં, કોઈ બી ભૂલ થાય એનો વાંધો નહીં, પણ પાછા તરત ઉભા થઈ જવાનું. અને એ વખતે આપણે પાછળનું બધું તમારે જોઈ લેવાનું કે આપણે શું થયું તો આપણે આવું થયું એમ, અને એ વખતે શું સંજોગ હતો, કોણે કર્યું. પછી એ વખતે એક વાત કરી હતી કે કોણે કર્યું એ આવે ને ત્યારે જો વ્યક્તિ દેખાય ને તો એના પર ચોપડી મારી દેવાની, કારણ કે વ્યક્તિ કોઈ છે જ નહીં કરતા, શક્તિ છે, અને શક્તિ હંમેશા નિષ્પક્ષપાતી હોય, એટલે એ ક્યારેય મતલબ એવું પક્ષપાત ના કરે. પછી ધીમે ધીમે આપણે રીતથી દાખલો ગણીએ ને તો આપણને એક્ઝેક્ટ સમાધાન થાય છે. એટલે આ બધી વસ્તુ મને બહુ નવી અહીંયા મતલબ ક્લિયર થઈ. પછી એક એવી વાત નીકળી હતી કે નેગેટિવ શબ્દોને હંમેશા પોઝિટિવમાં ફેરવી નાખવાના, કારણ કે વર્ડ કરેક્ટ થઈ જાય તો આપણું વર્લ્ડ આખું કરેક્ટ થઈ જાય. ઘણી આવું તો બધું ઘણી ભૂલો થતી હોય છે, એ બધી પછી પિક્ચરાઇઝ થઈ કે આપણે નેગેટિવ કેટલું બધું બોલી જતા હોય છે કે આવું એમ. એ બધું મતલબ એ વખતે આ યુથ ફોરમથી મને આટલો ફાયદો થયો એમ.
પછી આ શુદ્ધાત્માના પ્રયોગ જે ચાલુ કર્યો એનાથી તો બહુ જ ફાયદો થયો, કારણ કે પહેલા જ શુદ્ધાત્મા દેખીએ ને પછી મતલબ રિપીટ નતા થતા મારાથી. પછી આ જે પ્રયોગ આપણે મૂક્યો ને એનાથી એકદમ રિપીટ જ્યારે બી કોઈ વ્યક્તિ સામે મળે ને તો એકદમ આમ થાય કે ના શુદ્ધાત્મા છે. અને શુદ્ધાત્મા દેખાય ને તો પછી કંઈક બી બને ને તો એ બી યાદ આવી જાય કે પોતે કરતા નથી, વ્યવસ્થિત શક્તિ કરતા છે. અને વ્યવસ્થિત શક્તિ કરતા જેવું યાદ આવી જાય તો પછી એ સંજોગમાં પોઝિટિવલી ડીલ થાય. એટલે આપણા બધા જે ટોપિક છે ને એકબીજાને આમ સંલગ્ન રિલેટેડ એક અંદર કામ કરી રહ્યા છે. એટલે એવું થયું. અને સૌથી મોટો ફાયદો એ થયો કે આપણે અહીંયા મતલબ યુથ ફોરમમાં કોઈ બી એક ટોપિક નક્કી કરીએ છીએ. એટલે મને એવું થયું કે જ્યાં સુધી આપણે નક્કી નથી કરતા હોતા ને ત્યાં સુધી કશું આપણને આવતું નથી. કંઈ બી નક્કી કર્યું છે તો મારે એક વીક પુરુષાર્થ મૂકવાનો છે. અને પાછો આપણે દર સન્ડે અહીંયા ભેગા થઈએ છીએ. તો એ મતલબ એ બહુ અમારી યુથની પુણ્ય છે આટલી કે આટલા આપતપુત્રો અમને મતલબ આવી રીતે તૈયાર કરી રહ્યા છે. જેમ દાદા ભગવાન પાસે આપતપુત્રો રહેતા હતા અને આપતપુત્રો તૈયાર થતા હતા, એમ અમને લોકોને બી આટલું સરસ મળે છે અમને આ વસ્તુ. નહીંતર આ પોસિબલ નથી કે અમે જ્ઞાનમાં આગળ વધીએ ને અમારી પ્રગતિ થાય, એના માટે બી આટલો ટાઈમ કાઢે છે. એટલે એના માટે હું આપતપુત્રો, રજની અંકલ અને બધા યુથનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને બહુ જ ફાયદો થયો આ યુથ ફોરમમાં સત્સંગ એટેન્ડ કરવાથી. બહુ જ ફાયદો થયો. જય સચ્ચિદાનંદ. Very good, Nima. Puliranji? જો આના અનુભવ તો સેલ્ફ એક્સપ્લેનેટરી છે, સો આઈ થિંક ઇટ ઇઝ 10 આઉટ ઓફ 10. હવે મારે બહુ એડ કરવાનું, આઈ વિલ ઓનલી એડ 1 or 2 કોમેન્ટ્સ કે આઈ વિલ સેલ્યુટ યોર સિન્સિયરિટી. આમ તો આ નાનપણથી દાદાના સત્સંગમાં આવે છે બીકોઝ એમના પેરેન્ટ્સ બી મહાત્મા હતા અને દાદા ભગવાનને મળેલા, એટલે એ ઇન્ફોર્મેશન લેવલ પર બધું હતું. પણ યુથના સત્સંગથી બધું ક્રિસ્ટલાઇઝ થવા માંડ્યું કે એપ્લાય કેવી રીતે કરવાનું. ભોગે તેની ભૂલ અથડામણ કરો, એન્ડ એપ્લિકેશન વોઝ વેરી ગુડ. નંબર 2, જે બે મહિનાના અમુક ટોપિક્સ મિસ થઈ ગયા હતા તે પાછળથી જઈ અને પાછા તે સાંભળ્યા, યુ સી, અને રિવાઇઝ કરી અને પિકઅપ કરી લીધું બધું. સો દેટ ઇઝ ધી બિગેસ્ટ સિન્સિયરિટી આસ્પેક્ટ, યુ સી, ફ્રોમ યોર એન્ડ. અને સિન્સિયરિટીના હિસાબે બહુ આનંદ આવ્યો, અને આનંદથી વધારે તમને થયું કે હજી આ કરવા જેવું છે. અને હવે તો એટલો બધો આનંદ ઉભરાય છે કે હવે કરવું નહીં પડે, થઈ જ જશે. જ્ઞાન વાપરવું નહીં પડે, વપરાઈ જશે. એન્ડ આઈ એમ વેરી શ્યોર યુ લુકિંગ ફોર. હવે નેક્સ્ટ પુરુષાર્થ શું છે તમે ખાલી મને કયો. one very valid point you put up કે એક ટાર્ગેટ મૂકીએ છે ને કે એક અઠવાડિયા માટે ભોગવે તેની ભૂલ જોવાનું છે, કે એક અઠવાડિયા માટે વ્યવસ્થિત જોવાનું છે. એ ટાર્ગેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એક જનરલ સ્ટેટમેન્ટ કરું છું કે અનલેસ યુ હેવ અ ગોલ યુ વિલ નેવર અચીવ એનીથિંગ. જનરલ પ્રિન્સિપલ છે, રિલે વ્યવહારમાં હોય કે જ્ઞાન માર્ગમાં હોય. એટલે દાદા ભગવાન બી કહેતા નક્કી કરો આજ્ઞા પડો છો એન્ડ હેવ અ સ્પેસિફિક ગોલ. તો તમે મેજર કરી શકશો કે તમે પહોંચ્યો છો કે નથી પહોંચ્યો. સો ગોલ ઓરિએન્ટેશન આપણે બધાએ રાખવાનું છે. એવરીબોડી હેવ યોર ઓન સ્પિરિચ્યુઅલ ગોલ કે મારે આટલા વખત પછી શું સ્પિરિચ્યુઅલ અનુભવ કરો, શું છૂટાપણું અનુભવો, શું વિતરાગતા અનુભવ કરવું, શું નિર્દોષ દ્રષ્ટિ અનુભવ કરવી છે. ઇફ યુ હેવ અ ગોલ યુ વિલ વર્ક ફોર ઇટ. વ્યવહારના ગોલ હોય છે તો આપણે વર્ક કરીએ છીએ ને, મારે મકાન બનાવવું છે, સેવિંગ્સ કરવું છે, છોકરાઓ માટે આ કરવું છે. સો યુ અચીવ ઇટ. સો અનલેસ યુ હેવ અ સ્પિરિચ્યુઅલ ગોલ યુ કાન્ટ. અને દેટ્સ વર એક્સપિરિયન્સ સ્પીક્સ આઉટ કે આ ગોલ હતા તો મને શોર્ટ પીરિયડમાં આટલા બધા પ્રગતિ અને અનુભવ થઈ. And she's absolutely delighted, so I don't have to add anything in that. Very good. Keep it. Jai Satyan. Jai Satyan. Again, I want to add one thing. What is tracked gets done. That's what Pulitanji keeps saying, but he doesn't use those words, but I will keep using that word. What gets tracked gets done. I will just add, આ લોકો બધા સિન્સિયર તો છે જ. ભલે some people are putting in words, some people are putting on paper, પણ હાર્ટમાં તો એ લોકો they are tracking it down. Pulitanji, that's my life. What gets tracked gets done. That's how I got, what's why I got all my employees to get done, and that's why I was successful. Okay. પણ આપણે મહાત્માઓને દાદા ભગવાને જે રીતે અમને પંપાડીને રાખેલા ને સાહેબ, અહીંયા ટેકનિક થોડીક જુદી વાપરવી પડે. My technique, yeah, as an uncle, I have different. It's fine. You have a viewpoint. વિવેકાનંદજી બંનેની જરૂર છે, અંકલની બી જરૂર છે, તમારા લોકોની બી જરૂર છે. પ્રેમથી બી સાચવે છે ને પેલી રીતે બી કરે છે, એટલે અમે લોકો સરસ તૈયાર થઈએ છે. Thank you, Meena. Yeah, that's fine. Jai Sachidanand. So, like, I think તમે પુલિનાનંદજી અત્યારે સમરાઇઝ કરી નાખ્યું કે અમે લોકો પહેલા પણ સત્સંગમાં આવતા તો હતા, but we used to always get this at an information level. અમે practically apply નહોતા કરતા.
and through this youth forum we have gotten an opportunity કે અમે આ વસ્તુને practically apply કરીએ અને જે information છે કે knowledge છે એને experience માં convert કરી શકીએ. અને secondly, because we are treating these as projects, we also get a more organized way of doing things. એટલે કે આપણે વસ્તુને ટ્રેક કરી શકીએ છીએ, આપણે પોતાના પ્રોગ્રેસને ટ્રેક કરી શકીએ છીએ અને મેજર કરી શકીએ છીએ કે આપણને એનાથી ફાયદો થાય છે કે નથી થતો અને ક્યાં આપણે ખોટા જઈએ છીએ. સો એ વસ્તુ મેં પણ ઓબ્ઝર્વ કરી ઓવર ધ સ્પેન ઓફ લાસ્ટ ફ્યુ મંથ્સ બાય ટેકિંગ ઓલ ધીસ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ કે જસ્ટનું ડિફરન્ટ સિચ્યુએશન્સમાં અને ડિફરન્ટ પ્રોબ્લેમ સામે કેવું રિએક્શન હોય છે, કેવી રીતે સોલ્યુશન લે છે અને એને શું ફીલ થાય છે. અને એના આધારે મને બી એવું જાણવા મળ્યું છે કે બાય અપ્લાઇંગ દાદાજી's principles we also feel better and we also help others feel good about us. Last 3 to 4 months માં I was working on a very critical project at work અને બીજી બાજુ મારું કરિયર ગ્રોથ માટે પણ હું એક ડોક્યુમેન્ટ ઉપર વર્ક કરી રહ્યો હતો અને ડ્યુરિંગ ધેટ ટાઈમ ભોગવે તેની ભૂલ અને વ્યવસ્થિત શક્તિ કરતા છે આ બે પ્રોજેક્ટ્સ આવેલા અને એ એવું ટાઈમ પીરિયડ એવું થઈ ગયેલું કે એ વખતે મને બહુ અંદરથી એવું ફીલ થતું હતું અને મારી જે કલીગ્સ માટે અથવા મેનેજર માટે જે કંઈ પણ રોંગ બિલીવ્સ હતી કે આ લોકો આવા જ છે કે આ લોકોને કાંઈ આવડતું નથી ને એ ટાઈપનું એ બહુ વધારે ફોર્સમાં હતી. બટ ડ્યુરિંગ ધેટ ટાઈમ બાય અપ્લાઇંગ ધીઝ પ્રિન્સિપલ્સ કે જે ભોગવટો આવે છે એ આપણી ભૂલનો પરિણામ છે અને વ્યવસ્થિત શક્તિ કરતા જે થાય છે દેટ ઇઝ જસ્ટિસ, એ ફોકસથી અપ્લાય કરવાથી એ જે પીરિયડ હતો 2 મહિનાનો કે 3 મહિનાનો ઇટ વેન્ટ બાય વેરી સ્મૂથલી અને આઈ વોઝ ઓલ્સો એબલ ટુ સી ધી અધર પીપલ એઝ નિર્દોષ કે આઈ ડોન્ટ થિંક કે એવો નિર્દોષ જોવાનું મારું પહેલા થતું હતું ઇન અધર સિમિલર સિચ્યુએશન્સ. સો આઈ થિંક દેટ ઇઝ વન થિંગ વિચ હેઝ હેલ્પ મી અ લોટ. અને બીજી બાજુ પોઝિટિવ દ્રષ્ટિનું બી એક પ્રોજેક્ટ હતું જ્યારે મારે એક પર્ટિક્યુલર કલીગ સાથે મારું બહુ નહોતું જામતું. So a time also I had taken up this particular principle into picture ke what are they doing differently which is working for them and what can I learn from them અને એ અપ્લાય કરવાથી પણ મને એમના થકી શીખવા મળેલું અને I was able to get over my judgment of that other person. So એ પણ પર્ટિક્યુલર એક બહુ જ ક્રિટિકલ પોઈન્ટ હતો મારા માટે. અને મોર રિસેન્ટલી આપણે જે શુદ્ધાત્મા જોવાનું પ્રયોગ ચાલુ કર્યો છે તો એનાથી મારી બહુ સારી એક હેબિટ બની ગઈ છે કે એવરી મોર્નિંગ એન્ડ એવરી નાઇટ આઈ લુક એટ ધ શુદ્ધાત્માસ ઓફ જે બી મારા ક્લોઝ ફાઇલ્સ છે કે જે 20-25 પીપલ સાથે હું ઓન અ ડેલી બેસિસ ઇન્ટરેક્ટ કરું છું અને એનાથી મને પોતાને એવું ફીલ થાય છે કે આઈ એમ વેરી લાઇટ હાર્ટેડ વેન આઈ એમ ડીલિંગ વિથ ધેમ. એ લોકો સાથે મારા લાઈક કાંઈ બી આર્ગ્યુમેન્ટ્સ કહો કે ડિબેટ્સ કહો બહુ ઓછા થાય છે. અને ઇવન એટ વર્ક આઈ હેવ પુટ ઇન ધીસ પ્રેક્ટિસ કે હું કોઈ પણ મીટિંગમાં જાઉં કે કોઈની બી સાથે વાત કરું એની પહેલા હું એના અંદર શુદ્ધાત્મા જોઈ લઉં. તો વન ઓફ માય કલીગ્સ actually told me very recently કે I have seen like something change in you where you used to be very aggressive on certain things during meetings કારણ કે ઘણી વખત ટેકનિકલ ડિસ્કશન્સ ને થાય તો એ ડિબેટ્સમાં હું ઘણી વખત બહુ એગ્રેસિવ થઈ જાઉં ટુ put forward my point, but now they feel like that person told me કે આ વસ્તુ હવે તારામાં ખબર નહીં કંઈક થોડીક ડીમ થઈ ગઈ છે કે you are not very aggressive about your points એવી રીતે. તો I think that is also one positive thing that has come out of it. અને ઓવરઓલ બે વસ્તુ મેં જે ઓબ્ઝર્વ કરી છે રિગાર્ડિંગ જશ હિમસેલ્ફ ઇઝ કે ફર્સ્ટલી જ્યારે પણ આપણે સત્સંગના નજીક હોઈએ છીએ ત્યારે I am a lot more sincere about applying these principles. એટલે ડ્યુરિંગ વીકેન્ડ્સ અથવા જ્યારે સન્ડે મીટિંગ હોય એ ટાઈમના અરાઉન્ડ બહુ જ સ્ટ્રોંગલી અપ્લાય થાય છે અને જ્યારે હું એનાથી દૂર વયા જાઉં છું અથવા વેન આઈ બીકમ વેરી ઇન્વોલ્વડ ઇન ધ આઉટસાઇડ વર્લ્ડ કે વર્કમાં કહો કે ફેમિલીમાં કહો ત્યારે એ પ્રિન્સિપલ્સ અપ્લાય કરવાનું જોર થોડોક ઓછો થઈ જાય છે અને દેટ ઇઝ વેર આઈ હેવ ટુ નાઉ ફોકસ ઇન ધ નેક્સ્ટ ફ્યુ વીક્સ ઓફ પુરુષાર્થ કે હાઉ ડુ આઈ ઓલ્સો કેરી ધીસ ફોરવર્ડ. અને સેકન્ડલી હજુ એક વીકનેસ જસ્ટની ખબર પડી કે આપણે જ્યારે ઓન અ પર પ્રોજેક્ટ બેસિસ ફોકસ કરતા હોઈએ છીએ તો વેરી ઓફન જસ્ટ ગેટ્સ ટુ ઇન્વોલ્વડ ઇન ધ કરંટ પ્રોજેક્ટ એન્ડ ફરગેટ્સ અબાઉટ વોટ હી હેઝ લર્ન્ડ ઇન ધ પાસ્ટ. તો હાઉ ટુ ટેક ઇટ ફોરવર્ડ એ પણ વસ્તુ પર મારે ફોકસ કરવું છે આગળ જઈને. સો દેટ્સ લાઈક ધ સમરી ઓફ માય એક્સપિરિયન્સ ઓવર ધ પાસ્ટ ફ્યુ Very good observation, Deepakanji. Yeah. Always, with too much of information, you cannot really work. But when it is focused and one thing at a time, so you can filter out and get the understanding easily. એટલા one point આપણે જે લીધું every week ને એવી રીતે.
પછી જે મેનેજર પાસે આપણે એક્સપેક્ટ કરીએ ને કે એને આવડતું નથી આવડતું એવી રીતે, વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ મેનેજર્સ આર સપોઝ ટુ ગેટ થિંગ્સ ડન, દે ડોન્ટ ગો ઇનટુ ડિટેલ એન્જિનિયરિંગ. એટલે એમની પાસે જો ડિટેલિંગ આપણે એક્સપેક્ટ કરીએ ને, ધેટ્સ નોટ રાઈટ, કારણ કે એ તમને ડિસ્ટર્બ કર્યા કરશે. તો નો ઓપિનિયન ફોર ધેટ. અને શુદ્ધાર્થમાં જોઈને વન્ડરફુલ કે યુ ઓલવેઝ ફીલ લાઇટ હાર્ટેડ. વોટ ડઝ ધેટ મીન? હેડ સ્ટોપ્સ વર્કિંગ. એટલે હેડ વચ્ચે આવે નહીં, માથું વચ્ચે આવે નહીં, બુદ્ધિ વચ્ચે આવે નહીં. તો અને ફીડબેક પણ તમને સરસ મળ્યું. અને સત્સંગ ક્લચ વેરી ઇમ્પોર્ટન્ટ. Plan your life activity with a certain time of satsang for your personal, that is spending time with yourself. Jai Satchidanand. Jai Satchidanand. આપણે Manthan, this is the last one. Jai Satchidanand. So over past 5 to 5.5 month આપણે જે એક પછી એક પ્રયોગો કર્યા છે એમાં ઘણી બધી વસ્તુઓ સમજાય છે. સ્ટાર્ટિંગ ફ્રોમ એડજસ્ટ એવરીવેર, ભોગવેની ભૂલ, પોઝિટિવ દ્રષ્ટિ, વ્યવસ્થિત શક્તિ અને શુદ્ધાત્મા જોવાની હેબિટ. આ બધી જ વસ્તુઓને એક પછી એક જેમ 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 સમજાતી જાય છે, એટલે શબ્દોમાં સમજેલા છે, પણ જેમ બધાએ કીધું કે પ્રેક્ટિકલી અપ્લાય કરવામાં જ્યારે આવી રહ્યું છે ત્યારે ખબર પડે છે કે કેટલી જગ્યાએ આપણે એકચ્યુઅલી એને ઇમ્પ્લિમેન્ટ કરી શકી રહ્યા છે, એસ્પેશિયલી ફોર માયસેલ્ફ. આજની તારીખમાં એકદમ સુલ્લક વસ્તુઓમાં પણ આજ્ઞા ચુકાઈ જાય જ છે અને પછી રિયલાઇઝ થાય છે. પણ હવે ફાયદો એ થઈ રહ્યો છે કે જ્યાં ચુકાય છે એની રિયલાઇઝેશન ચાલુ થયું છે કે અહીંયા ચુકાયું છે, એટલે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન થઈ રહ્યા છે કે અહીંયા ભૂલ થઈ. પેલા ભૂલ સમજાતી જ નથી, હવે એ ભૂલો સમજાતી જાય છે અને ધીરે ધીરે હવે એ વસ્તુઓ રિયલ ટાઈમ બેસિસ ઉપર આવતી જઈ રહી છે. જે પહેલા મહિનાઓ લાગતા હતા એ વસ્તુ સમજવા માટે, એ હવે કદાચ 2 મિનિટ 3 મિનિટ લાગી રહી છે ઘણી જગ્યાએ, અને ઘણી જગ્યાએ હજુ એટલી જ ભૂલ થાય છે કે અઠવાડિયા સુધી સમજાતી નથી. પણ એ ફોર્સ હવે ધીરે ધીરે ઓછો થતો જઈ રહ્યો છે. તો દેટ ઇઝ વન મેજર થિંગ જે મારી સાથે થઈ રહી છે. અપાર્ટ ફ્રોમ દેટ જે નાની નાની વસ્તુઓ આપતપુત્રોએ કીધી છે કે જ્યારે તમે વાત કરો છો અને વાત કરતા વખતે એવું થાય છે, પોતાની સાથે વાત કરતા વખતે, જેમ ચેતનભાઈએ કીધું કે વાત કરતા વખતે મને સમાધાન આપતી વખતે જ્યારે એવી રીતના વાત નીકળે છે કે તને થયું અને મને થયું, ત્યારે સમજવાનું કે તને જ્યારે થઈ રહ્યું છે ત્યારે તું આજ્ઞામાં છે, અને જ્યારે મને થઈ રહ્યું છે ત્યારે કરતા ભાવમાં આવી જાય છે. તો આ નાની નાની જે વસ્તુઓ છે એ બહુ હેલ્પફુલ થઈ રહી છે વેન વી આર ડીલિંગ વિથ આર સેલ્ફ એઝ વેલ. તો આ રીતે બહુ ફાયદો થઈ રહ્યો છે. અને એમાં જે અમુક વસ્તુઓ આપી છે કે દાદાને તમે સોંપી દો, તો જેમ જશે કીધું કે મને અત્યારે પ્રોડક્ટ લોન્ચીસ હતા, અને ઘણા ક્રિટિકલ પ્રોડક્ટ લોન્ચીસ હતા. વી બિલ્ટ અ પ્રોડક્ટ ઇન 15 days અને અમે લોકોએ લોન્ચ કર્યું છે, વેર વી ડોન્ટ નો કે કઈ રીતે સ્કેલ અપ થશે, સ્કેલ ડાઉન થશે, સર્વર્સ ને બધું કઈ રીતે ચાલશે. તો એ બધી વસ્તુઓ એકદમ પ્રોપરલી જ્યારે દાદાને સોંપી દઈએ છીએ ને, તો એકદમ સિમ્પલી બધું પતી જાય છે કે કંઈ કરતા કાંઈ. પણ જ્યારે જરા પણ અહંકાર આવે છે કે જો આ મેં બિલ્ડ કર્યું છે, તો એ દિવસે એ પ્રોજેક્ટ ફાટે ને ફાટે જ છે. એ પછી સક્સેસ જતું જ નથી. ત્યારે સમજાય છે કે ના, આપણે સોંપી દો, એ એમ જ બરાબર છે, ક્યાંય અહંકાર કરવા જેવું નથી. જે વ્યવસ્થિત છે એ જ પ્રમાણે થઈ રહ્યું છે, કશું જ આગળ પાછળ નથી થતું. એટલે થિંગ્સ આર બિકમિંગ સ્મૂથ નાઉ ઓન ડે ટુ ડે બેસિસ. અને જે મેઇન મારી અંદરની નબળાઈ હતી કે અલગ અલગ જગ્યાએ માનનો કે પછી લક્ષ્મીનો જે લોભ થતો હતો, કે માનનો લોભ થતો હતો, એ બધી બહાર આવવા લાગી છે. અને સમજાય છે કે મંથન, અહીંયા જો તારું આ માનની ગાંઠ ફૂટી રહી છે, તું સ્ટોપ થઈ જા. હવે તને અહીંયા અબજશ મળ્યો એટલે યુ આર નોટ એબલ ટુ એડજસ્ટ ઇટ. તો એ બધી વસ્તુઓ ધીરે ધીરે સમજાતી જાય છે જ્યારે એક પછી એક સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ જોવાના ચાલુ કર્યા. જેમ તમે રજની અંકલે અને આપતપુત્રોએ કીધું હતું કે એક વખત જોતો કરો કે એની પાછળ આજુબાજુ શું થઈ રહ્યું છે, એન્ડ યુ વિલ બી એબલ ટુ ડીપ ડાઇવ ઇન. તો એ વસ્તુઓ બહુ ક્લિયરલી સમજાતી ગઈ. અને અત્યારે જે કીધું કે nobody should able to know about your likes and dislikes, એ બહુ વસ્તુ સમજવા જેવી મને લાગી છે કે જેટલી સહજતા તમારામાં હશે તો સામેવાળાને ક્યારેય ખટકો રહેશે નહીં. તો ત્યાં બધી જ વસ્તુઓ આપોઆપ સોલ્વ થઈ જશે. તો એ રીતે મને બહુ ફાયદો થઈ રહ્યો છે. અને લાસ્ટ ટાઈમ જે
પુલિનાનંદજીએ પણ મને કીધું હતું કે સમ્યક બુદ્ધિ હોજો કરીને શક્તિ માંગો. તો સાચે વસ્તુઓ બહુ સિમ્પલ થઈ ગઈ છે. આઈ હેડ ટુ ફાયર એન એમ્પ્લોય, બટ બિફોર આઈ કુડ ફાયર એને પોતે સામેથી રેઝિગ્નેશન નાખી દીધું કે એને ખબર પડી ગઈ કે થિંગ્સ આર નોટ વર્કિંગ. સો વિધાઉટ ડુઈંગ એનીથિંગ સંજોગો આપોઆપ ફેવરમાં થતા જઈ રહ્યા છે જ્યારે તમે પકડ છોડી દો છો ત્યારે. સો દેટ્સ હાઉ થિંગ્સ આર વર્કિંગ ફોર મી એન્ડ આઈ વુડ લાઈક ટુ, એટલે જે હવે અત્યારે સ્થૂળમાં જઈ રહ્યું છે એ ધીરે ધીરે સૂક્ષ્મમાં જાય, અને જેમ જશે કીધું કે એકની જગ્યાએ બધી જ વસ્તુઓ પ્રોપરલી હેન્ડલ થઈ શકે કે અને સમજાતી જાય, તો એ પૂર્ણતા જેમ જેમ થતી જશે એમ વધારે ને વધારે મજા આવતી જશે અને આપણે આપણા ગોલ તરફ જઈ શકશું. જય સચ્ચિદાનંદ. પુલિતાનજી. Excellent. Just to wrap up, basically તને તારી ભૂલો જે પહેલા બહુ ટાઈમ લાગતો તો સમજતા, તે ભૂલો પોતાની ઓળખાણ પડી. નંબર 2 કે જે બુદ્ધિના ડખા થતા હતા અને અહંકાર આવી જતો કે હું પ્રોડક્ટ લોન્ચ કરીશ, મારે આમ કરવાનું છે, ત્યાં મેસ થતું હતું. અને જેટલી સહજતા આવતી ગઈ, બુદ્ધિનો ડખો અને અહંકારનો ડખો ઓછો થવા માંડ્યો આ સમજથી, આ પુરુષાર્થથી, એટલે things went very smooth, you know. So, and the summary of your entire this 5 minutes talk is કે તને તારી પ્રકૃતિ ઓળખાતી થઈ. You started real observing and understanding yourself. The moment you understand yourself, weaknesses will pop up and solutions will also follow. Solutions તો હતા જ આપણી પાસે, પણ ક્યાં વાપરવાના ખબર નથી. વીકનેસ ખબર પડે તો અપ્લાય કરશો ને. એ હા, so the biggest summary of your experiences કે તારી પ્રકૃતિની ઓળખાણ તને પડી અને એના લીધે નબળાઈ ઉપર બધા પુરુષાર્થ થયા, નબળાઈ જવા લાગી છે, એનો તને બહુ મોટો આનંદ છે, which is a very good thing and a very good plus point. So continue with that. It's very nice. પોતાની પ્રકૃતિની ઓળખાણ પડી ને is the crux. દાદા કે ને ભૂલ પોતાની જાણે તો ભગવાન થવાય, ભૂલ ખબર પડે તો ભગવાન થશું ને. આ તો ભૂલ ખબર જ નથી પડતી. So it's a good eye opener for you and I think it's very good. Continue. Thank you, Manthan. Thank you, Pulitanji. From my perspective, what I conclude કે આપણે વાત થઈ ગઈ કે we have gone to lot of satsangs, we have heard lot of reading કરેલું છે આપણા જે સત્સંગનું literature ને બધું. પણ now what conclusion I'm getting now, we have come to a point that we were realized by Dada Bhagwan's plan, right? But હવે આપણને જે realization થાય છે, all the experience, and now you can see that we have come to a point that now we have realized what Dada plan is. So that is excellent, and I recap. Salute to all of you for great recapping. So we have still 2-3 minutes, so we'll go to Pulitanji, Deepakanji, and then we'll wrap up for the next time. Pulitanji? Yeah. So બસ મારે આજ કહેવું તો in summary બધાના experiences excellent, very well presented, and મને એક just thought pop up થયો કે આ જે આપણું youth છે ને એમાં બધા very energetic, very intellectual, બધું ફટાફટ grasp કરે છે, and incidentally half of you happen to be engineers. That's a second point. But everybody has worked like an engineer or very analytically accept કર્યું છે. So that is excellent. And one thing which struck me, આ તમારા બધા અનુભવ જે બધા શેર કરવાથી, એમાં મને આનો ચેતનનો અનુભવ જરા સ્ટ્રાઇક એટલા માટે થાય છે કે એની સ્પીચમાં આવતા દીપક આનંદ તો ઘણું બધું સરસ એના ફીડબેક આપ્યા. ચેતનને આમ થાય છે, ચેતન સાથે હું વાતચીત કરું છું અને ચેતન આમ કરે છે, એટલે એક છૂટાપણાની અંશ ઝળકી રહી છે. He is experiencing separation to a reasonably good extent, which is evident from his experiences. So that is one very good indicator. એટલે આપણે બધા માટે just learning, કોઈને બધાને થાવ એવું જરૂરી નથી, બધા પ્રોગ્રેસ સારો જ કરો છો, પણ this is something which just popped up from his experience, which I thought I would just highlight very briefly. જય સચ્ચિદાનંદ. Deepakanji? આપણે આ બધા સિચ્યુએશન પરથી એક વસ્તુ ખબર પડે કે આ આખું જે એક્ટિવિટી વાળું વર્લ્ડ છે, દુનિયા છે, લાઈફ છે આપણી, તેની મેતે અનફોલ્ડ થયા કરે છે અને એમાં આપણી એના જે બને છે એની જાગૃતિ
અને એના માટેના રિઝોલ્યુશન કે કોઈને દુઃખ ના થાય તે બધું એને everything falls in its place and the result is you start living Dada and that's how you become Dada. એટલે જ્ઞાન સ્વરૂપ થતા જાય, પ્રેમ સ્વરૂપ થતા જાય, અંદરથી જ્ઞાન સ્વરૂપ થાય, બહારથી પ્રેમ સ્વરૂપ થાય, એટલે વ્યવહાર અને નિશ્ચય કમ્પ્લીટ. જય સચ્ચિદાનંદ. Hey, Sachidanand, right? A very good observation. Most of today's, it happened, most of them were engineers. So it's been very interesting. Next time we have some medical people, doctors and accountants. So let us see એ લોકોનું analysis કેવું છે. That'll be very interesting. And હવે we are lacking in medicine. So I hope Pune Medicine will start working and input some medicine into our youth program. And next time I have already 6 Mahatmas, Disha, Bhumika, Pooja, Krishna Ahmedabad, Narendra and Vaishali. So we still have two people who wants to, if I missed anybody, please let us know. So we'll continue with that. Any more thoughts, Deepak Purianji? Darsh said, Darsh raised his hand. He want to share probably. Kaun? Canada, Darsh Thakkar. Oh, okay. In case આપણે next Sunday આપણા બધા પતી જાય, I think we can go for the third Sunday also. But it may not be the full 1 hour, but we will give time to everybody. જેને કેવું હોય ને 5 minutes માં તમે please summarize કરો, because very good, because we need Canada to talk also. You're right. Yeah, એટલે એકના એક્સપિરિયન્સ થી બીજા બધાને લાભ થાય છે. So I don't mind if this overflows to the third Sunday also. Okay, please. Now, in the meantime, okay, Deepakanji. જે આજે join થયા છે, you can spend some time and watch the previous YouTube videos કે તમને થોડું મળે, so you get in line with others. જય સચ્ચિદાનંદ. હા, આજે જે 2-3 નવા એડ થયા છે, please see that you જૂના જરાક Sunday to Sunday 6:30 PM ના સ્લોટ્સ માં પ્લેલિસ્ટ માં તમે જાશો ને, તો there is one playlist by the name of Youth Satsangs, જે છે સત્સંગના YouTube ચેનલ ઉપર. ત્યાં અત્યાર સુધીના બધા અપલોડ થયા છે, and the youth વાળામાં તમે જશો ને તો તમને બધો આઈડિયા આવી જશે. One question for you, both of you, Aptaputra. કે હવે those people who આજે વાત કરી, now they need to proceed with more Purusharth, whatever. So any suggestion, because the baki che, they will be thinking and doing something, and also they need to do something. So any suggestions from them? આજે જે જોઈન થયા ને એ લોકોને હું સજેસ્ટ કરીશ, વેરી સિમ્પલ. પહેલી 2 આજ્ઞાનું પુરુષાર્થ કરો ફોર 1 more week, the coming week. જ્યાં જ્યાં શુદ્ધાત્મા જોવાય એટલું કરો, અને એક ભોગે તેની ભૂલ રાખો. આઈ એમ ગિવિંગ one from the વ્યવહાર એંગલ, one from the નિશ્ચય એંગલ. એ 2 પુરુષાર્થ તમે રાખો થ્રુ આઉટ ધ વીક, અને બની શકે તો એટલીસ્ટ 2 or 3 videos, every alternate day if you can watch the 5, તો તમે catch up થઈ જશો જરાક, અને you will be more comfortable next time. તમારું contribution તમે એવી વાત કરી શકશો. Okay. I have 3 minutes. Anybody wants to summarize or just little bit say, Ajay, how do you feel, Manthan? So not to summarize, but એક વસ્તુ I guess કહેવાની રહી ગઈ કે જ્યારે પણ સિચ્યુએશન આઉટ ઓફ હેન્ડ જતી થાય છે ને, તો યુથ સત્સંગમાંથી જ સામે જે રિસ્પોન્સ આવે છે કે જે વાતચીત થાય છે ને એમાં સોલ્યુશન મળી જાય છે. એટલે એ એક બહુ મોટું પ્લસ પોઈન્ટ છે, સ્ટેઇંગ વિધિન ધ યુથ એન્ડ સ્ટેઇંગ વિધિન ધ રાઇટ માઇન્ડેડ પીપલ, કે વસ્તુઓ આપોઆપ સોલ્વ થતી જાય છે અને સમજાતી જાય છે, એન્ડ યુ ગેટ સોલ્યુશન્સ વેન રિક્વાયર્ડ, સામેથી મળી જાય છે. જેમ કે મારો લાસ્ટ ટાઈમનો ઇશ્યુ હતો, તો આઈ હેડ અ બ્રીફ કન્વર્ઝેશન વિથ કુશલ, એન્ડ જે રીતે એ વાત થઈ, તો things become sorted at office, એટલે મેનેજમેન્ટ along with the team members, બધું સિમ્પલ થતું જઈ રહ્યું છે. So that helps a lot. So જે આ ફોરમ થઈ છે, that is really helping both in વ્યવહાર as well as in આપણો જે માર્ગમાં આગળ જવાનું છે, એમાં બધી જ રીતે મોક્ષ માર્ગમાં અને વ્યવહારમાં હેલ્પફુલ થઈ રહ્યું છે. Very good. 1 minute,
very good observation, Matmao. Remember, this is a quorum we are forming. So in the future, you will be interacting, you know each other, and you can count on that and take this satsang for a more higher level. For tamaru je background as you profession, now you start knowing each other. So this is a good forum, Pulsanji. હા યા એટલે લિંક્ડઇન હોય છે ને એના જેવું તમે લોકો બી અંદર એકબીજાને ડિસ્કસ અને શેર એક્સપિરિયન્સ કરી શકો છો. નંબર 1. નંબર 2, જસ્ટ વેરી બ્રીફલી on Manthan's this thing, આમાં શું છે સમરી ઓફ what you are saying and one other person also said, તમે નિશ્ચય કરો અને શક્તિ માંગો ને I want this, તો કુદરત બધું સપ્લાય કરે છે. જેમ તને સોલ્યુશન્સ ફ્રોમ ધ યુથ ફોરમ મળ્યા એમ આ બધાને છે ને કાંઈ ને કાંઈક સોલ્યુશન મળ્યા, પણ એમને એમ નથી મળ્યા. તમારી અંદર ડીપ ડાઉન ક્યાંક ભાવના હતી, કાંઈક ડિઝાયર હતી, કાંઈક તમે અંદર મૂકેલું એટલે કુદરત સપ્લાય કરે. અને મોક્ષ માર્ગમાં તો દાદા ભગવાન 2 હાથે આપવા તૈયાર છે, ખાલી માગી તો જુઓ, ધબ વ્યવહારના અને નિશ્ચયના સોલ્યુશન્સ મળશે. જય સચિદાનંદ. Okay, and Biju, can look at the quorum. This is all over the world. So there's no bar. I know experience. Deepakan, before I go to Neelam, wants to share something. Then Deepakan. Unmute kar. Yeah. Am I audible? Yes. બોલો. So બસ એ જ કેવું છે મારે, આટલા મિસ થઈ ગયો. I was not aware that this is going on. બટ મેં પુલિનાનંદજીના પહેલા અહીંયા 8 દિવસ પર્યુષણના સત્સંગમાં અમારો આ પ્રયોગ રહ્યો હતો દરરોજ, અને વચ્ચે વચ્ચે એ પ્રયોગ રહ્યો હતો કે દરરોજ એક આજ્ઞાનું પાડવાનું અને પછી એનો એક્સપિરિયન્સ શેર કરવાનો, એની ઉપર સામાયિક કરવાનું અને એ બધું. તો એ બધાથી પણ બહુ એક્સપિરિયન્સ રહ્યા છે. પણ એક વાત છે કે અત્યારે આ 3-4 મહિના ગયા તો એમાં એવું ફીલ થાય છે કે વર્લ્ડ ઇઝ ચેન્જિંગ એવરી મોમેન્ટ. પણ એ ફીલ હમણાં વધારે થાય છે કે એ ચેન્જીસ છે એ એટલે ધીસ ઓલ થિંગ્સ આર વેરી ટેમ્પરરી. હું જોબ કરતી હતી, એ એન્વાયરમેન્ટ આઈ વોઝ થિંકિંગ કે આ ચાલશે આખી લાઈફ. આઈ વોઝ થિંકિંગ લાઈક દેટ. ઓકે, હું એટલી બધી અંદર હતી. બટ ધીરે ધીરે એવું આ જ્યારે આ સંજોગ આવ્યા કે બધું એકદમ બંધ થઈ ગયું. મારી સ્કૂલ અત્યારે બંધ છે, બધા નાના છોકરાઓ હતા એટલે આઈ એમ એટ હોમ નાઉ. સો થિંગ્સ આર ડ્રાસ્ટિકલી ચેન્જડ. સો આ વસ્તુ બધી એક્સપિરિયન્સમાં આવે તો વધારે સમજાય છે એમ કે આ બધું ટેમ્પરરી. આજનો સેશન તને કેવો લાગ્યો? વેરી નાઇસ. શેર ધીસ વોઝ મે નેક્સ્ટ ટાઈમ. આજનો એક્સપિરિયન્સ આજનો કેવું લાગ્યું? ફર્સ્ટ ટાઈમ તમે આવ્યા ને? Yeah, but મેં પુલિનાનંદજીના આ સત્સંગના 1-2 વિડીયોઝ મેં જોયા હતા. મનીષા આંટીએ મારી સાથે લિંક શેર કરી હતી, તો મેં બંને સત્સંગ જોયા હતા. એમાં પણ જે બધા એક્સપિરિયન્સ હતા અને એના જે આન્સર ટુ ધ પોઈન્ટ જે આન્સર હતા એનાથી અંદર બધા બહુ સોલ્યુશન મળી જાય છે કે પછી એમ આપણા પણ બધા બહુ એવા ઇશ્યુઝ હોય છે, આપણને બધા સર્ટિફિકેટ્સ આપતા હોય છે કે Neelam, you come next time all this stuff. But આજનું only comments on today's how you feel today. Deepakanji and then Krutika, you to say something to ઘણા દિવસ આવી. આજે કેવું લાગ્યું તને? દીપકાનંદ જે બહુ સારું લાગ્યું મને અને બધું નોલેજ એકદમ રિફ્રેશ થઈ ગયું અને it will really help me to go further. આ તે બધું કહ્યું તારું પાસ will share it next time. Okay, દીપકાનજી? દાદા અને કુદરત, જ્ઞાન અને સંજોગો બંને આપણા જ છે, આપણે જ છે, પણ એને આપણે સમજી નથી શક્યા એટલે બધા ઝઘડા થાય છે. એટલે જ્ઞાન સંજોગોને ઓળખાવે છે એટલે એ સમજણથી આપણી અન્ડરસ્ટેન્ડિંગ કમ્પ્લીટ થાય છે. વન એન્ડ વન. જય સચિદાનંદ. થેન્ક યુ. જય સચિદાનંદ. કૃતિકા, આજે કેવું લાગ્યું તને? અનમ્યુટ કરો. હા, કેવું લાગ્યું આજે? अच्छा था अंकल. हाँ अच्छा है कि क्यों अच्छा लगा? अच्छा था अंकल, बहुत अच्छा था. क्यों अच्छा लगा? सभी के एक्सपीरियंस बहुत पॉजिटिव थे और इससे मोटिवेशन मिलता है कि हाँ मतलब वैसे करना चाहिए तो अच्छा रहेगा. Very good. तो अभी I want to see you every time, okay? ब्रदर के साथ. ओके, चलो હવે ત્રિમંત્ર બોલાવો આપતે પુત્ર. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો નમો વરિહંતાણમ,
नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोहे सवसाणम ऐसो पंचन पकारो सौव पापनाशनो मंगलाणं च सौवेसे भडमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद Jai जय Satchidanand. जय सच्चिदानंद वेरी गुड ऑल कीप इट अप जय सच्चिदानंद જય સચિદાનંદ. जय सच्चिदानंद महात्माओं जय જય सच्चिदानंद સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. आपने ओएलएसी का कौन सी ब्रांच में गए थे आपको? वो है ना ओएलएसी का है तो